ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે. કિસાન સન્માન નિધિના 22મા હપ્તા પહેલાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો એ છે કે શું વાર્ષિક ક્રમમાં 6,000થી વધીને 12,000 રૂપિયા થશે? તો ખાસ કરીને ચાલી રહેલી અટકળો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ મિત્રો જવાબ માંગ્યો અને પરિણામે મિત્રો કોઈપણ ગેરસમજ ટાળવા માટે દેશભરના લાખો ખેડૂતો માટે આ માહિતી સમજવી મહત્વપૂર્ણ છે. તો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો ખેડૂતોને હાલમાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. આ રકમ સીધી તેમના બેંક ખાતામાં 3,000 એટલે કે 2,000 રૂપિયાના હપ્તામાં જમા કરવામાં આવે છે. તો ડિસેમ્બર 2024માં એક સંસદીય સમિતિએ આ રકમ વધારીને રૂપિયા 12,000 કરવાની ભલામણ કરી હતી. તો રાજ્યસભામાં આ અંગે મિત્રો એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકોરે પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર પાસે હાલમાં આ રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. તો તમને મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000થી લઈ 12,000 રૂપિયાની સહાય જે પીએમ કિસાન યોજના અંતર્ગત મળે છે, તો ગુજરાતની અંદર પણ મિત્રો ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનુચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના. બોટાદ જિલ્લાના મિત્રો જે પણ અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025 અને 26 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિએ મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકશે. માત્ર 100 રૂપિયા પ્રીમિયમ ભરીને પશુદીઠ રૂપિયા 35,000નો વીમો મળવાનો છે. તો મૃત્યુ પછી મિત્રો સીધી 35,000ની સહાય તેમને મિત્રો મળવાની છે. તો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર કરવાની છે અને અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 રહેલી છે. જો તમે પણ મિત્રો અનુસૂચિત જાતિના હો તો તમે મિત્રો જો તમારા ઘરની અંદર પશુઓ હોય તો તેમનો મિત્રો તમે વીમો કરાવી શકો છો. પશુદીઠ મિત્રો રૂપિયા 35,000 રૂપિયાનો વીમો છે તે મિત્રો તમને મળવાનો છે. તો વહેલી તકે મિત્રો આ વીમો કરાવી લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે મળશે 36,000 રૂપિયા સુધીની સહાય. આજે જ મિત્રો ફોર્મ ભરી દેજો. મિત્રો પીએમ કિસાન માનધન યોજના. સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓ મિત્રો સામેલ છે. તો ખાસ કરીને મિત્રો તેવી જ એક મહત્વની યોજના એટલે કે પીએમ કિસાન માનધન યોજના છે. તો ખેડૂતોને વૃદ્ધ વ્યવસ્થામાં દર મહિને રૂપિયા 3,000નું પેન્શન મળે છે એટલે કે વર્ષના 36,000 રૂપિયાની સહાય. ખાતરી મિત્રો સુધા ઇન્કમ નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ સ્કીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે મિત્રો આ યોજનામાં જોડાવા માટે ખેડૂતોની ઉંમર 18થી લઈ 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેટલી ઓછી ઉંમરે ખેડૂતો જોડાશે તેટલો ઓછો ફાળો દર મહિને ભરવો પડશે. યોજનામાં જોડાયા પછી ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચતા જ મિત્રો દર મહિને રૂપિયા 3,000નું પેન્શન મળશે. તો આ રીતે ખેડૂતને વર્ષમાં 36,000 રૂપિયાની હાલ અત્યારે મિત્રો સ્થિર આવક મળે છે અને જે મિત્રો વૃદ્ધાવસ્થામાં આધાર પૂરું પાડે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો તમારે ફોર્મ ક્યારે ભરવાનું રહેશે અને મિત્રો જરૂરી દસ્તાવેજો કેટલા જોશે. તો આમાં આમની અંદર મિત્રો જરૂરી દસ્તાવેજો જેવા કે મિત્રો આધાર કાર્ડ, બેંક પાસબુક, એકાઉન્ટ વિગતો, જમીનના દસ્તાવેજ અને મિત્રો ખસરા ખાતોને ઓળખ પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર મિત્રો ખેડૂતો સીએસસી સેન્ટર, કૃષિ વિભાગ અથવા તો ઓનલાઈન માધ્યમથી સરળતાથી મિત્રો યોજનાઓ માટે અરજી કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નોંધારા બાળકો માટે પાલક માતાપિતા યોજના આશીર્વાદરૂપ બને. જો તમારા ઘરની અંદર મિત્રો જે પણ નોંધારું બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા સહાય મળે છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પાલક માતાપિતા યોજનાના લાભ માટે અગ્રેસર બન્યો છે. વર્ષ 2025ની સ્થિતિએ બનાસકાંઠામાં કુલ 1,727 લાભાર્થીઓને દર મહિને રૂપિયા 51.81 લાખ સહાય ચૂકવવામાં આવે છે. તો આ રકમ બાળક તથા પાલક માતા કે પિતાના મિત્રો સંયુક્ત એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી ચૂકવાય છે. તો બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલે જણાવ્યું કે આ યોજના થકી બાળકો તેમના મિત્રો નર્સિંગ કુટુંબમાં રહી અને સ્વસ્થ અને